નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 8માં આપણે ચોથો પાઠ શરૂ કરવાનો છે, અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો વિશે. તો આપણે 9મો પાઠ આગળ ભણી ગયા છીએ, એમાં આપણે ચર્ચા પણ કરી ગયા છીએ, એમાં આપણે કુદરતી સંસાધનોની વાત કરી ગયા. તમારા જે પાઠ્યપુસ્તકમાં જે છે એ પાઠ જે છે એ માસવર આપેલા છે, એમાંથી જે છે આપણે 1 થી 4 પાઠ, વચ્ચે ભૂગોળના પાઠ પણ લેશું અને પાછળના જે પાઠ જે છે એ પણ વચ્ચે આવશે. એટલે એ રીતે આપણે જે પાઠ ચાલુ રાખવાના રહેશે. અહીંયા જે છે એ આજે આપણે ચોથા પાઠની શરૂઆત કરવાના છીએ, અંગ્રેજ સમયના શહેરો અને ગૃહ ઉદ્યોગો, આ ઉપરાંત ઉદ્યોગો વિશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે એ બધા જાણીએ છીએ કે અંગ્રેજો જે છે એ ભારતમાં આવી અને શાસન કરતા હતા. સ્વાભાવિક રીતે જાજી ડીપમાં તો તમને કંઈ ખ્યાલ ન હોય, પણ થોડે ઘણે અંશે જે છે એ આપણે આપણા ઘરના વડીલો પાસેથી માહિતી મેળવેલી હોય છે કે અંગ્રેજોએ ભારતમાં શાસન કરેલું છે. 100 વર્ષ સુધી જે છે એમને ભારતમાં સત્તા પણ સ્થાપેલી હતી. એવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે ભારતમાં રાજા મહારાજાનો જે સમયગાળો હતો તે સમયગાળા દરમિયાન ભારત જે છે એ સોને કી ચીડિયા એવું એને બિરુદ મળેલું હતું. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ભારત જે છે તે વિશ્વમાં જે છે પોતાની સમૃદ્ધિ, એની સાંસ્કૃતિક ઓળખના કારણે એક સમૃદ્ધ દેશ તરીકે ઓળખાતો. આ જોઈને ઘણા જે વિદેશી જે લોકો જે છે અને ભારતમાં કાં તો સત્તા સ્થાપવાની ઈચ્છા હોય છે, કાં તો આ ભારતનો સમૃદ્ધિ જોઈ અને ત્યાં વેપાર કરી અને પુષ્કળ ધન કમાવાની ઈચ્છા હોય છે. આવા ઘણા ઉદ્દેશોને લઈને જે વિદેશી પ્રજા જે છે એ ભારતમાં કાં તો વેપાર કરવા માટે આવે છે, કાં તો કેટલાક જે બાહ્ય આક્રમણો જે છે એ ભારતને લૂંટવા માટે પણ થાય છે. એમાં આપણે 7મા ધોરણમાં પણ ઘણા બધા લૂંટ વિશે જોઈ ગયા છે કે શિહાબુદ્દીન ઘોરી જે છે, મોહમ્મદ ઘોરી જે છે કે જેને સોમનાથ મંદિર જે છે, આ ઉપરાંત ઘણા બધા પ્રદેશોને લૂંટીને અઢળક જે ધન લઈ ગયા હતા ભારતમાંથી. તો આવી જ રીતે જે છે અંગ્રેજો છે, ડચ છે, ફ્રેન્ચ લોકો છે, એ તો ભારતની સમૃદ્ધિ જોઈ અને વેપાર કરવા માટે ભારતમાં આવે છે. સૌથી પહેલાં પોર્ટુગીઝો આવે છે, ત્યારબાદ ફ્રેન્ચો, અંગ્રેજો, આ બધા જે છે એ ભારતમાં વેપાર માટે આવે છે. પરંતુ અંગ્રેજોનો એક ઉદ્દેશ એવો હોય છે કે ખાલી માત્ર વેપાર કરવા નહીં, પરંતુ જે છે એ ભારતમાં સત્તા સ્થાપવાના ઉદ્દેશથી આવે છે. તો આવી રીતે એનું એક ઉદ્દેશ લઈને શરૂઆતમાં તો વેપાર કરવા માટે આવે છે અને પછી જે છે આખા ભારતમાં હકૂમત કરતા થઈ જાય છે. તો એના સમયમાં, અંગ્રેજોના સમયમાં કેવા શહેરોનો વિકાસ થયો, કેવા ગૃહ ઉદ્યોગોની હાલત હતી, એને કેવા ઉદ્યોગો વિકસાવેલા છે, આ બધાની ચર્ચા જે છે આપણે આ પાઠમાં કરીશું. સૌથી પહેલાં વાત કરીએ તો ભારતની જે છે એ આર્થિક સમૃદ્ધિ છે કે 18મી સદી સુધી જે છે યથાવત હતી. એટલે કે 18મી સદી સુધી જે છે એ ભારતમાં રાજા રજવાડાનો જ્યાં સુધી દેશ હતો ત્યાં સુધી જે છે ભારતની જે છે આર્થિક સમૃદ્ધિ યથાવત, એટલે કે જેમ છે એમ જ હતી. એના ગૃહ ઉદ્યોગો છે, હુન્નર ઉદ્યોગો છે અને વેપાર વાણિજ્યમાં જે છે એ વિકાસશીલ જે છે એ ભારતને અંગ્રેજ કંપનીએ 100 વર્ષના શાસનમાં કંગાળ બનાવી દીધું. એટલે કે ભારત જે છે એના ગૃહ ઉદ્યોગોના, એના હુન્નર ઉદ્યોગોના અને એના વેપાર વાણિજ્યના આધારે એક વિકાસશીલ દેશ તરીકે ઓળખાતો હતો, એક સમૃદ્ધ દેશ હતો એવું કહી શકીએ આપણે. આ જોઈ અને અંગ્રેજોએ જે છે એ ભારતમાં સત્તા સ્થાપવા માટે, અથવા તો સૌથી પહેલાં તો જે છે વેપારના ઉદ્દેશથી ભારતમાં આવે છે અને 100 વર્ષ સુધી જે છે એ ભારતમાં રહે છે. અને આ 100 વર્ષમાં એને આખો જે સમૃદ્ધ દેશ ગણાતો હોય એવો ભારતને કંગાળ બનાવી દે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે છે ઇંગ્લેન્ડના જે ઉદ્યોગો માટે કાચા માલનું જે સંસ્થાન અને માલ વેચાનું વિશાળ જે છે એ બજાર બનાવી દીધું હતું. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની, સૌથી પહેલાં પ્રશ્ન એક્ઝામમાં પૂછાય કે અંગ્રેજોએ અથવા તો ઇંગ્લેન્ડના લોકોએ ભારતમાં આવીને સૌથી પહેલાં કઈ કંપનીની સ્થાપના કરેલી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપની. અંગ્રેજોએ જે ભારતમાં સ્થાપેલી હતી એ કંપનીનું નામ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની. પહેલાં જે છે એ ભારતના લોકો ગૃહ ઉદ્યોગો દ્વારા
હુન્નર ઉદ્યોગો દ્વારા જે ભારતમાં બનતો જે માલસામાન વિશ્વના દેશોમાં મોકલી અને વિદેશી હુડિયામણ કમાતા, પુષ્કળ જે વિદેશી પૈસો ભારતમાં આવતો, આથી એક ભારત સમૃદ્ધ દેશ કહેવાતો. પણ અંગ્રેજોએ જે છે એ ભારતમાં આવી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરેલી છે. અને આથી કરીને હવે શું થશે વિદ્યાર્થી મિત્રો, કે જે અત્યાર સુધી જે માલ આપણા જે ભારતના કારીગરો દ્વારા બનાવવામાં આવતો એ હવે આ કંપનીમાં બનવા લાગેલો, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં બને છે. આથી કરીને ભારતના જે ગૃહ ઉદ્યોગો છે, હુન્નર ઉદ્યોગો છે, નાના નાના વેપાર વાણિજ્યના એકમો જે છે એ બધા ઉપર માર પડે છે. અને બધું જે છે એ કહેવાય કે બધા જ ઉદ્યોગો પડી ભાંગે છે. અને અંગ્રેજોની જે આ કંપની જે છે એમાં જે બનતો માલ જે છે એની માંગ વધે છે અને ભારતના જે ગૃહ ઉદ્યોગો પડી ભાંગે છે. એટલે કે આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે ઉદ્યોગ જે છે એ કાચા માલનું એક સંસ્થાન બની ગયું, એક મુખ્ય સંસ્થા બની જાય છે, જેમાં બનતો કાચો માલ જે છે હવે વેચાવા લાગે છે. આથી ભારતના જે ગૃહ ઉદ્યોગો જે છે અને ખેતીની દુર્દશા થઈ, જેને કારણે ભારતમાં ગામડાઓ પડી ભાંગ્યા અને આ સમયે નવા શહેરો વિકસ્યા અને દિલ્હીનો વિકાસ થયો. અંગ્રેજોએ જે સ્થાપેલી કંપનીના કારણે એમાં જે બનતો કાચો માલ જે છે એ વેચાવા લાગે છે અને ભારતમાં જે બનતો કાચો માલ, ભારતના ગૃહ ઉદ્યોગો, હુન્નર ઉદ્યોગો, આ જે વ્યવસાય કરતા જે લોકો જે છે એના જે ઉદ્યોગો પડી ભાંગે છે, ખેતીની દુર્દશા થાય છે. ધીરે ધીરે ગામડાઓમાં આ બધા જે કારીગરો બેકાર બનતા એ લોકો શહેરોમાં રોજીરોટી મેળવવા માટે જાય છે, એટલે કે ગામડાઓ પણ પડી ભાંગવા લાગે છે અને ધીરે ધીરે શહેરોનો વિકાસ થાય છે અને દિલ્હીનો વિકાસ પણ આવી જ રીતે થાય છે. અંગ્રેજોએ ભારતમાં આવી અને પોતાની અનુકૂળતાને ધ્યાનમાં રાખી અને ઘણા બધા જે એવા શહેરો પણ વિકસાવેલા છે અને શહેરોની કાયાપલટ પણ કરેલી છે. ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે જે શહેરો જે છે એને વ્યાપારિક ક્ષેત્રે ઉપયોગી બને એનો એને વિકાસ કરેલો છે. જેમ કે ખાસ તો દરિયા કિનારાના જે બંદરો હોય, જેમ કે કલકત્તા છે, સુરત છે, મદ્રાસ છે, અમદાવાદ, ઇન્દોર, આ બધા જે દરિયા કિનારાના શહેરો કહેવાય છે, જ્યાંથી જે છે અંગ્રેજો પોતાની કંપનીમાં બનતો માલ સામાન જે છે એ વિદેશમાં મોકલી શકતા, ત્યાંથી જે માલ જે છે કંઈ પણ વસ્તુ લઈ આવી શકતા. તો આ બંદરો જે છે એને ખૂબ ઉપયોગી નીવડતા. આથી કરીને આવા બંદરોનો એને સારો એવો વિકાસ કરેલો છે અને એ બંદરો આજે પણ જે છે એ બીજા બંદરો કરતાં અને બીજા જે શહેરો કરતાં વધુ વિકસિત જોવા મળે છે. એટલે કે જૂના જે શહેરો જે પહેલાં હતા, જેમ કે સુરત, કલકત્તા, મદ્રાસ, એની જે કાયાપલટ કરેલી અંગ્રેજોએ અને એક નવા શહેરોનું પરિવર્તન કરેલું. એટલે કે જૂના શહેરોનું પરિવર્તન અને નવા શહેરોની સ્થાપના. અંગ્રેજોના શાસનકાળમાં જે છે ઘણા જૂના શહેરોનું પરિવર્તન થયું અને નવા શહેરોનો ઝડપી વિકાસ થયો હતો. વેપાર ઉદ્યોગ, વહીવટી જેવી જે જરૂરિયાત પ્રમાણે આ નવા શહેરોનો વિકાસ થતો હતો. જેમ કે કોલકાતા, સુરત, મદ્રાસ, એટલે કે હાલનું જે ચેન્નઈ, મુંબઈ, અમદાવાદ, ઇન્દોર જેવા મહાનગરો જે છે તેના ઉદાહરણો છે. એટલે કે અંગ્રેજોએ જે છે એ પોતાની વહીવટી અનુકૂળતા મુજબ પોતાને જે છે માલ સામાન વેચવામાં સરળતા રહે જે જગ્યાએથી અથવા જે બંદરોએથી એ જે શહેરોનો જે વિકાસ જે છે એ અંગ્રેજોએ કરેલો. જેમાંથી જે છે કોલકાતા, સુરત, મદ્રાસ, જે હાલમાં જે ચેન્નઈમાં આવેલું છે, મુંબઈ છે, અમદાવાદ, ઇન્દોર, આ બધા મહાનગરો એના ઉદાહરણો છે કે જેનો અંગ્રેજોએ વિકાસ કરેલો હોય. આજનું મુંબઈ જે છે એ પહેલાં એક ટાપુ હતો. ટાપુ એટલે શું? તો કે જેની બધી બાજુ જે છે ચારે બાજુ પાણી હોય ને વચ્ચે એક જમીનનો પ્રદેશ હોય એને ટાપુ કહીશું. તો આજનું જે છે મુંબઈ શહેર જે છે પહેલાં એક ટાપુ હતો અને બ્રિટનના જે સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન જે છે એ પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા. હવે યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો કે જે અંગ્રેજો ભારતમાં વેપાર કરવા માટે આવ્યા, સૌથી પહેલાં જે છે એ પોર્ટુગીઝો આવેલા, ત્યાર પછી ફ્રેન્ચો, અંગ્રેજો આવે છે. એટલે કે ઓલરેડી જે છે એ પોર્ટુગીઝોએ ભારતમાં અમુક પ્રદેશો જે છે એના ઉપર એની સત્તા હતી, અમુક પ્રદેશો એને જીતી અથવા તો ત્યાં પોતાની સત્તા સ્થાપી અને એને હસ્તક લઈ લીધેલા હતા. તો તે સમયે મુંબઈ જે છે એક ટાપુ હતો અને આ ટાપુ જે છે એ પોર્ટુગીઝો પાસે હતો એવું કહી શકીએ આપણે. ફરી પાછા પોર્ટુગીઝો પછી આવે છે ફ્રેન્ચો, અંગ્રેજો, અને અંગ્રેજો જે છે એમાંથી જે છે એ બ્રિટન એટલે કે હાલનું ઇંગ્લેન્ડ, એટલે કે જેને આપણે અંગ્રેજોનો દેશ કહી શકીએ. આ બ્રિટનના જે સમ્રાટ જે છે વિદ્યાર્થી મિત્રો ચાર્લ્સ બીજા,
આ ચાર્લ્સ બીજાના જે લગ્ન જે છે એ ભારતમાં પોર્ટુગીઝની જે રાજકુમારી સાથે થાય છે. હવે સ્વાભાવિક છે કે પોર્ટુગીઝની રાજકુમારી સાથે થાય છે અને પોર્ટુગીઝનો જે પ્રદેશ જે છે, પોર્ટુગીઝો પાસે જે પ્રદેશો હતા એમાંનો એક હતો મુંબઈ ટાપુ. તો આ જે પોર્ટુગીઝની રાજકુમારી સાથે ચાર્લ્સ બીજાના લગ્ન થાય છે ત્યારે આ પોર્ટુગીઝો જે છે અથવા જે આ રાજકુમારીના પિતા જે છે એ દહેજ રૂપે જે છે આ મુંબઈ ટાપુ જે છે એ આજે સમ્રાટને ભેટમાં આપે છે. અહીંયા વાત થઈ છે કે પોર્ટુગીઝોએ બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ જે દહેજમાં આપ્યો, એટલે કે આ જે કહેવાય દહેજ સ્વરૂપે, જેને આપણે કરિયાવર સ્વરૂપે કહી શકીએ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 10 પાઉન્ડના નજીવા દરે જે છે બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધો હતો. કંપનીએ મુંબઈને એક પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે વિકાસ કર્યો છે. આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે. એટલે કે પોર્ટુગીઝો પાસે પહેલાં તો મુંબઈ હતું, પણ હવે જે છે એ જે બ્રિટનના સમ્રાટ સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે, એટલે રાજકુમારીને આ ટાપુ એટલે કે મુંબઈ ટાપુ જે પોર્ટુગીઝો પાસે હતો એ એની દીકરીને ભેટમાં આપે છે અથવા તો કરિયાવર સ્વરૂપે આપે છે. એટલે હવે આ ટાપુ જે છે એ બની જશે સમ્રાટનો, એટલે કે ચાર્લ્સ બીજાનો. ચાર્લ્સ બીજા પાસેથી જે છે આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજોની કંપની જે છે આ ટાપુ જે છે એ 10 પાઉન્ડ જેવા નજીવા દરે એટલે સાવ ઓછા દરે જે છે એ ભાડે રાખે છે. એટલે કોઈ પણ જે આપણે વસ્તુ જે છે, જેમ કે મકાન જે છે આપણે ભાડે રાખવું હોય તો કોઈ રકમ ચૂકવી અને આપણે એ રહેતા હોઈએ છીએ. એવી રીતે જે છે એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આજે બ્રિટનના સમ્રાટ પાસેથી આ ટાપુ જે ભાડે સ્વરૂપે લીધો અને પછી આ બંદર જે છે એટલે કે આ ટાપુ જે છે એને એક પ્રાકૃતિક બંદર એટલે કે કુદરતી બંદર અને શહેર તરીકે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિકાસ કરે છે. અને આજે જે જોઈએ છીએ મુંબઈ એનું આધુનિક સ્વરૂપ, જ્યાં ઉદ્યોગોનો અને વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર તરીકે મુંબઈ ઓળખાય છે. સુરતનો ઇતિહાસ જેવી રીતે મુંબઈ છે વિદ્યાર્થી મિત્રો કે ટાપુ હતો પહેલાં પોર્ટુગીઝો પાસે, એનો જે ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે, પોતાની વહીવટી અનુકૂળતા માટે અને મુંબઈથી જે દરિયાઈ માર્ગે જવું આવું સરળતા રહી એટલા માટે એને એક પ્રાકૃતિક બંદર અને એક શહેર તરીકે અંગ્રેજોએ વિકાસ કરેલો હતો. એવી રીતે સુરત જે છે એ પણ તે સમયે એક મહત્વનું કેન્દ્ર હતું અંગ્રેજો માટે. ત્યાં પણ અંગ્રેજોને જરૂરી લાગે છે કે અહીંયાથી પણ સારો એવો વહીવટ થઈ શકે છે, અહીંયા પણ કોઠી આપણે વેપારી મથક સ્થાપી શકીએ છીએ, ચીજવસ્તુ માલ સામાનની હેરફેર આસાનીથી કરી શકાય છે. આથી સુરતનો પણ તે વિકાસ કરે છે. એટલે કે સુરતનો જે છે ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક છે. ઈસવીસન 1573માં જે છે મુઘલ બાદશાહ અકબરે સુરત જીત્યું હતું. મુઘલ યુગમાં જે છે સુરત પશ્ચિમ ભારતનું મહત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું. સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હતું, ત્યાં બધા જ ધર્મ અને જાતિના લોકો રહેતા હતા. એટલે સૌથી પહેલાં જો વાત કરીએ તો સુરત જે છે એ વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક હતું. એનો ઇતિહાસ જે છે એ કંઈક અલગ જ હતો. સૌથી પહેલાં જે છે એ સુરતને કોઈ લૂંટ્યું હોય અથવા સુરત ઉપર પોતાની જીત હાંસલ કરી હોય એવા બાદશાહ હતા જે અકબર, જેને 1573માં સુરતને જીતી લીધું હતું. ખાસ વાત કરીએ તો મુઘલ યુગમાં જે સુરત પશ્ચિમ ભારતનું એક મહત્વનું વાણિજ્યિક કેન્દ્ર હતું. હાલમાં આપણું જે ગુજરાત જે છે એ પશ્ચિમ ભારતમાં આવે ને પશ્ચિમ ભારતમાં એટલે કે ગુજરાતમાં જે છે આ સુરત એક મહત્વનું કેન્દ્ર હતું વેપાર અને વાણિજ્યનું. અહીંયા જુદી જુદી કંપનીઓ જે છે, સૌથી પહેલાં તો અંગ્રેજોએ પણ એની વિશિષ્ટતા જોઈ સુરતની અને અહીંયા સૌથી પહેલાં વેપારી કોઠી સ્થાપેલી હતી. અહીંથી બીજો એક પ્રશ્ન પૂછાય જીકેના પ્રશ્નમાં કે અંગ્રેજોએ સૌથી પહેલાં વેપારી મથક અથવા વેપારી કોઠી કઈ જગ્યાએ સ્થાપેલી હતી? તો સુરતમાં. કારણ કે સુરત તે સમયે વેપાર અને વાણિજ્યનું એક મુખ્ય કેન્દ્ર હતું. આથી સુરત જે છે એ અંગ્રેજોની પહેલી પસંદગી હતી કે જ્યાં તેઓએ વેપારી મથક સ્થાપેલું હોય. સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું. ખાસ યાદ રાખો, જો અંગ્રેજોએ જે છે એ એવા સ્થળોનો વિકાસ કરેલો હોય કે જે તેને વહીવટી ક્ષેત્રે, વેપારી ક્ષેત્રે બધી રીતે ઉપયોગી હોય. જેમ કે મુંબઈ એને આવું જ એક બંદર તરીકેનો વિકાસ કરેલો, એવી રીતે સુરત પણ અગત્યનું હતું. આથી કરીને જે છે અંગ્રેજોએ એને એક આંતરરાષ્ટ્રીય બંદર તરીકે વિકાસ કરેલો. પ્રશ્ન એમ પૂછાય કે અંગ્રેજોએ કયા બંદરને એક આંતરરાષ્ટ્રીય બંદર તરીકે વિકાસ કરેલો હતો? તો સુરતને. આંતરરાષ્ટ્રીય એટલે શું? તો કે એક દેશમાંથી બીજા દેશમાં માલ સામાનની ચીજ વસ્તુની આપણે આપ-લે કરી શકીએ અથવા વસ્તુને લઈ પણ આવી શકીએ અને મોકલી પણ શકીએ એવું બંદર, જે આંતરરાષ્ટ્રીય બંદર તરીકે
ઓળખાય છે. તો અંગ્રેજોએ સૌ પ્રથમ જે છે એ સુરતને એક આંતરરાષ્ટ્રીય બંદર તરીકે વિકાસ કરેલો. ત્યાં બધા જ ધર્મ અને જાતિના લોકો રહેતા હતા. સુરતમાં આ સમયે વસ્ત્ર ઉપર જરીકામ થતું હતું, જે ખૂબ જ પ્રખ્યાત હતું. પ્રશ્ન અહીંથી પૂછાય કે કયું જે શહેર જરીકામના ઉદ્યોગ માટે જાણીતું છે? જીકેના પ્રશ્નમાં ખાસ પૂછાય. તો સુરત જે છે એ જરીકામ માટે પ્રખ્યાત છે, આજે પણ પ્રખ્યાત છે, જ્યાં બધા ધર્મના લોકો સાથે રહે છે. જરીકામના ઉદ્યોગ માટે જાણીતું છે અને એ સમયે જે છે એ ખૂબ પ્રખ્યાત હતું. 17મી સદીમાં અંગ્રેજોએ સૌ પ્રથમ જે છે કોઠી અહીં સ્થાપી હતી. પ્રશ્ન આ જે ઇમ્પોર્ટન્ટ જે છે, જેમ આપણે હમણાં વાત કરી ગયા કે સૌ પ્રથમ અંગ્રેજોએ ભારતમાં આવીને વેપારી કોઠી કઈ જગ્યાએ સ્થાપેલી હતી? તો એ સ્થાપેલી હતી સુરતમાં. અને 17મી સદીમાં જે છે સૌ પ્રથમ અહીંયા વેપારી કોઠી સ્થાપેલી હતી. આ સમયે જે સુરતમાં જે છે ફિરંગીઓ, ડચ, અંગ્રેજોના ગોદામો અને કારખાના હતા. આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે સૌ પ્રથમ જે છે જે ડચ લોકો જે છે ફિરંગીઓ એટલે કે જેને આપણે પોર્ટુગીઝો કહીએ, ત્યાર પછી ડચ લોકો છે, ફ્રેન્ચો છે, અંગ્રેજો, આવા વિવિધ જે દેશોના લોકો ભારતમાં આવે છે અને વેપારી મથકો સ્થાપે છે. એટલે સ્વાભાવિક છે કે આના અલગ અલગ સ્થળોએ એના ગોદામો હશે અને કારખાના પણ હશે, એની કોઠીઓ પણ હશે. આજે પણ જે છે સુરત એક મહત્વનું ઔદ્યોગિક અને વાણિજ્યનું કેન્દ્ર છે. આજે પણ તે સમયે સુરતનો જે વિકાસ થયેલો હતો, અમદાવાદ છે, મુંબઈ છે, ચેન્નઈ છે, આ બધા શહેરો આજે પણ વધારે વિકસિત છે બાકીના શહેરો કરતાં, કારણ કે અંગ્રેજોએ પહેલેથી એને મહત્વ આપીને એનો વિકાસ વધારે કરેલો છે. અને જ્યારે આધુનિક સમયમાં આપણે કોઈ શહેરનો વિકાસ કરીએ છીએ અને ત્યાં સુધી સુરત સુધી પહોંચાડી, એથી વધારે તો સુરત આગળ વધુ વિકસેલું જોવા મળે છે. એ જ રીતે પૂર્વ કિનારે જે છે એ મછલીપટ્ટમમાં કોઠીની સ્થાપના કરી. ત્યારબાદ ઈસવીસન 1640માં મદ્રાસ પાસે અંગ્રેજોએ ફોર્ટ સેન્ટ જોર્જની સ્થાપના કરી હતી. ખાસ વાત કરીએ તો પૂર્વ કિનારે આપણો જે ગુજરાત બાજુનો જે પ્રદેશ જે છે જેને આપણે પશ્ચિમ ભારત કહીએ, એવી રીતે જે છે પૂર્વ બાજુએ કહીએ તો જે 7 સિસ્ટર આપણે નકશો દોરીને ઘણીવાર 7મા ધોરણમાં શીખી ગયા છે કે 7 સિસ્ટર, જેને ના મમ્મી ત્રીને આવું સૂત્ર પણ યાદ રખાવેલું હતું. અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, આ બધો જે પૂર્વ કિનારાનો ભાગ કહેવાય. તો પૂર્વ કિનારે જે છે એ મછલીપટ્ટમમાં જે પણ આ જે મછલીપટ્ટમ નામના સ્થળે અંગ્રેજોએ એક વેપારી કોઠી સ્થાપી. ત્યારબાદ 1640માં મદ્રાસ, જે હાલમાં તમિલનાડુમાં આવેલું છે, પહેલાં એ મદ્રાસ તરીકે ઓળખાતું, અત્યારે એ ચેન્નઈ તરીકે ઓળખાય છે. આ ચેન્નઈ જે છે એ હાલમાં તમિલનાડુની રાજધાની અથવા પાટનગર છે. 1640માં અંગ્રેજોએ ચેન્નઈમાં એક કોઠી સ્થાપી, જેનું નામ છે ફોર્ટ સેન્ટ જોર્જ. આ નામે એને એક મથક સ્થાપેલું. સમય જતાં તેની આસપાસ આજનું જે મદ્રાસ, ચેન્નઈ શહેર વસ્યું હતું. ખાસ વાત કરીએ તો 1698માં જે છે અંગ્રેજોએ સુતનતી, કાલીઘાટ જે છે ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી અને અંગ્રેજોએ ત્યાં કિલ્લો બાંધી વસાહત સ્થાપી. સૌથી પહેલાં વાત કરીએ તો અંગ્રેજોએ જે છે એ મદ્રાસમાં પણ ધીરે ધીરે જે છે એ વેપારી મથક સ્થાપેલું. એ જે મદ્રાસને પણ એક મહત્વના શહેર તરીકે વિકાસ કરેલો. 1698માં સૌ પ્રથમ જે છે અંગ્રેજોને એક સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર આવા 3 પ્રદેશો જીતીને મળે છે, એટલે કે એની જમીનદારી મળે છે, એ પ્રદેશો મળે છે. અને અહીંયા જે છે સૌ પ્રથમ પોતે જે છે સત્તા સ્થાપે છે અને ફરતે એ પ્રદેશ અંગ્રેજોની હકુમત હેઠળ આવે છે, એટલે એ પ્રદેશોની ફરતે તેઓ કિલ્લો બાંધે છે. અને એ જે સ્થળ જે છે એનું નામ રાખે છે ફોર્ટ વિલિયમ. અને આ જે વિસ્તાર જે છે હાલમાં કોલકાતા શહેર તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજોએ સૌ પ્રથમ જે 3 પ્રદેશોની જમીનદારી, કયા 3 પ્રદેશોની જમીનદારી મળી? તો 1698માં સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર આ 3 પ્રદેશોની જમીનદારી મળી, એટલે એ પ્રદેશો મળે છે. એની ફરતે તેઓ કિલ્લો બાંધી અને એનું નામ આપે છે ફોર્ટ વિલિયમ. આધુનિક સમયમાં આ પ્રદેશ જે છે એ બહુ વિશાળ રીતે વિકસી ગયો છે અને આખું એક શહેર બની ગયું છે, જેને આપણે કલકત્તા નામ તરીકે ઓળખીએ છીએ. પહેલાં એ ફોર્ટ વિલિયમ, અંગ્રેજોને જ્યારે એની જમીનદારી મળે છે ત્યારે ફોર્ટ વિલિયમ એવું નામ આપે છે. અંગ્રેજોએ જે છે એ વેપારી મથક તરીકે મુંબઈ, મદ્રાસ, કલકત્તાનો વિકાસ કર્યો અને જે આધુનિક ભારતમાં મહાનગરો બન્યા. એટલે સૌથી વાત કરીએ ઇમ્પોર્ટન્ટ
તો અંગ્રેજોએ જે છે એ વેપારી મથક તરીકે મુખ્ય અહીંયાથી વેપાર થતો એવા સ્થળો તરીકે મુંબઈ, મદ્રાસ અને કલકત્તા આવા જે શહેરોનો વિકાસ કરેલો અને જે આધુનિક સમયમાં પણ એક મહાનગરો છે, એટલે કે વધારે વિકસિત જે શહેરો તરીકે ઓળખાય છે. મુંબઈ જે છે એ પણ એક બેટ હતો, એક જેને આપણે કહી શકીએ ટાપુ હતો, ફરતે દરિયા કિનારો હતો. મદ્રાસ પણ એવું છે, તમિલનાડુમાં આવેલું છે, તમિલનાડુના કિનારે ફરતે દરિયા કિનારો છે. કલકત્તાની ભાગ પણ દરિયા કિનારાથી ઘેરાયેલો છે. એટલે કે જ્યાં દરિયા કિનારો લાગુ પડતા હોય એવા મહત્વના જે શહેરો જે છે એનો અંગ્રેજોએ વધુ વિકાસ કર્યો. એનું રીઝન એ છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે ત્યાંથી જે છે અંગ્રેજોને એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે અને ત્યાંથી આવવા માટે, માલ સામાનની હેરફેર કરવા માટે, ચીજવસ્તુની હેરફેર કરવા માટે, મુસાફરી કરવા માટે આ બધી રીતે સગવડતા હોવાથી આ બંદરોનો એને સારો એવો વિકાસ કરેલો છે. એક નવી રાજધાની તરીકે દિલ્હીનો પણ એમને વિકાસ કરેલો છે. વર્તમાન સમયમાં તમે દિલ્હીને આધુનિક ભારતની રાજધાની તરીકે જુઓ છો. તે એક સમયે સલ્તનત અને મુઘલ શાસનમાં રાજધાનીનું નગર હતું. આજે આપણે વિદ્યાર્થી મિત્રો આપને કોઈ જીકેનો પ્રશ્ન પૂછે કે તમારા દેશની રાજધાનીનું નામ શું છે, તો આપણે તરત જવાબ આપી દઈએ કે દિલ્હી અમારા દેશની રાજધાની છે. દિલ્હી જે છે એ ઘણા સમય પહેલાંથી જ, જ્યારે રાજા મહારાજાનો સમયગાળો હતો ત્યારે પણ એ દિલ્હી મહત્વની એક રાજધાની રહી ચૂકી છે. ભૂતકાળમાં ઘણા બધા એવા શાસકોના સમયમાં પણ દિલ્હી એક રાજધાની હતું. જેમ કે તમે 7મા ધોરણમાં ભણી ગયા સલ્તનત યુગ છે, જેમાં સલ્તનત યુગમાં તમે ગુલામ વંશ, ખલજી વંશ છે, તુગલક વંશ આ વંશ ભણી ગયા, મુઘલ શાસકોનો સમયગાળો ભણી ગયા. આ સમયથી પછી મરાઠાઓના સમયમાં પણ દિલ્હી મહત્વની રાજધાની હતી. આ બધા સમયગાળાથી જે છે એ દિલ્હી એક મહત્વની રાજધાની રહી ચૂકી છે. ઈસવીસન 1803માં અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી દિલ્હી જીતી લીધું. પ્રશ્ન અહીંથી ઇમ્પોર્ટન્ટ પૂછાય કે અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી દિલ્હી ક્યારે જીતી લીધું હતું, તો 1803માં અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી દિલ્હી જીતી લીધું. અંગ્રેજોએ રાજધાની કોલકાતાથી ખસેડીને દિલ્હી લાવી અને ત્યારે જે છે 1911માં તેમણે નવી દિલ્હીનું નિર્માણ શરૂ કરાવ્યું, જે આજે આઝાદ ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાની છે. દિલ્હી જે છે એ પ્રાચીન સમયગાળાથી જ એક મહત્વની રાજધાની તરીકે રહી ચૂકી છે. લાસ્ટમાં મરાઠાઓ પાસે એ રાજધાની હતી ત્યારે અંગ્રેજોએ 1803માં એમની પાસેથી યુદ્ધ દ્વારા જીતી લીધી અને 1911માં જે છે એ જે અંગ્રેજોની પહેલાં જે રાજધાની હતી એ કલકત્તા હતી. કલકત્તાથી રાજધાની હવે મરાઠાઓ પાસેથી જીતી લીધી છે અને એ પ્રદેશ ઉપર હવે પોતાની નવી રાજધાની સ્થાપે છે 1911માં. એને નવી દિલ્હીનું નામ આપે છે, જે આજે નવી દિલ્હી આપણી રાષ્ટ્રીય રાજધાની છે. એક ખૂબસૂરત મહાનગર પણ કહી શકીએ. અંગ્રેજો જે છે એ દિલ્હીને તેમની ઓળખનું આધુનિક નગર બનાવવા માંગતા હતા. આથી દિલ્હીના કેટલાક જૂના બાંધકામો જેવા કે કિલ્લા, ઇમારતો, બગીચા, મસ્જિદો વગેરે તોડીને અંગ્રેજોએ તેમના માટે સુરક્ષિત નગર બનાવ્યું. રેલવેની સ્થાપના બાદ દિલ્હી કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યું. હવે ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજો જે છે એ પોતાની અનુકૂળતા મુજબ પોતે જે છે એની વહીવટી સરળતા ખાતર જે પણ પ્રદેશો ઉપર એમને જરૂરી લાગે કે આ પ્રદેશ ઉપર આવા પરિવર્તન કરવા છે એ રીતે એ પરિવર્તન કરે છે અને પોતાની અનુકૂળતા મુજબ એ નવા જ ઇમારતોનું નિર્માણ કરે છે. ઘણીવાર કોઈ મહારાજા જે છે રાજા મહારાજાના સમયમાં કોઈ કિલ્લા બનેલા હોય, ઇમારત હોય, બગીચા હોય, મસ્જિદ હોય, તો એને જે ધારો કે અંગ્રેજોએ કોઈ બિલ્ડિંગનું નિર્માણ કરવું છે તો એ જો વચ્ચે ઇમારત કે મસ્જિદ કે કંઈ પણ આવતું હોય તો એને તોડી પાડે અને એની જગ્યાએ પોતાની ઈચ્છા અને વહીવટી અનુકૂળતા મુજબ એ નવી જ ઇમારતોનું નિર્માણ કરતા હોય છે. એવી રીતે એને રેલવેની પણ સ્થાપના કરેલી અને જેને કારણે જે છે એ દિલ્હી પહેલાં સીમિત હતું, એનો પ્રદેશ સીમિત હતો, એ વિસ્તરવા લાગ્યો છે અને એક મોટું જે મહાનગર બને છે. જૂની દિલ્હીથી જે છે એ દક્ષિણમાં આવેલ રાયસીન પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્હીનું નિર્માણ થયું શરૂ કર્યું. પહેલાં જે છે એ જૂની દિલ્હીથી દક્ષિણમાં એક પહાડ હતો જેનું નામ છે રાયસીનની પહાડી. આ પહાડી વિસ્તારમાં નવી દિલ્હીનું નિર્માણ શરૂ કર્યું. પહેલાં જે છે એ રાયસીનનો પહાડી પ્રદેશ હતો, પણ એ જે પહાડ તોડી અને અહીંયા નવી દિલ્હીનું નિર્માણ કરવામાં આવેલું. ખાસ વાત કરીએ તો એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ
બેકરને નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી સોંપવામાં આવી હતી. અહીંથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાય કે નવી દિલ્હીની નિર્માણની કામગીરી કોને સોંપવામાં આવી હતી? તો નવી દિલ્હીના જે નિર્માણની ડિઝાઇન તૈયાર કરવાની કામગીરી જે છે એ લુટિયન્સ અને હર્બર્ટ બેકર આ બે વ્યક્તિને નવી દિલ્હીના ડિઝાઇન તૈયાર કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. નવી દિલ્હીમાં જે છે એ વાઇસરોય હાઉસ, જે વર્તમાનમાં રાષ્ટ્રપતિ ભવન, જે આપણે અહીંયા ચિત્રમાં પણ આપેલું છે, આ જે છે એ આપણું રાષ્ટ્રપતિ ભવન જે છે, આ રાષ્ટ્રપતિ ભવન જે છે વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોએ જ્યારે એને બનાવ્યું હશે ત્યારે એનું નામ જે છે વાઇસરોય હાઉસ રાખેલું હતું. ત્યાર પછી ભારત દેશ આઝાદ થઈ છે અને ભારતની રાજધાની જ્યારે બને છે દિલ્હી, ત્યાર પછી જે છે આપણે આ રાષ્ટ્રપતિ ભવનનું એવું નામ પાડ્યું વાઇસરોય હાઉસને આપણે વર્તમાનમાં જે છે રાષ્ટ્રપતિ ભવન એવા નામથી ઓળખીએ છીએ. હવે સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજોએ એની જે પાર્લામેન્ટ, જેને આપણે રાષ્ટ્રપતિ હાઉસ જે વર્તમાનમાં કહીએ છીએ, તો એ સમયે એને પાર્લામેન્ટને એવું નામ આપ્યું વાઇસરોય હાઉસ. અહીંથી મોટાભાગના એના જે પ્રદેશોનો એ વહીવટ કરતા, ત્યાંથી પોતે જે છે એ મહત્ત્વની રાજધાની બનાવીને જેટલા પ્રદેશો એને જીતેલા છે ત્યાંથી સંપૂર્ણ વહીવટ આ જગ્યાએ બેસીને કરવામાં આવતો. આથી કરીને દિલ્હીનો પણ વિકાસ કરવો પડે, કારણ કે એ તો એની રાજધાની હતી. આથી કરીને રાજપથ માર્ગ છે, સરકારી વહીવટી ઇમારતો, સચિવાલય જેવી યાદગાર ઇમારતોનું નિર્માણ પણ એમને કરાવેલું. નવી દિલ્હીના નિર્માણમાં લગભગ 20 વર્ષ લાગ્યા. આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એક્ઝામ માટે કે નવી દિલ્હીના નિર્માણમાં કેટલા વર્ષ લાગેલા? તો જે નવી દિલ્હીનું નિર્માણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે રાયસીન પહાડી હતું એનું તોડી અને નવી દિલ્હીનું નિર્માણ કરવામાં આવેલું છે. લુટિયન્સ અને હર્બર્ટ બેકરે જે છે એની ડિઝાઇન તૈયાર કરેલી, અને આ જે નવી દિલ્હીના નિર્માણ તૈયાર કરવામાં 20 વર્ષ લાગેલા છે. હવે અહીંયા સચિવાલય પણ આપેલું છે કે જ્યાં બધા કર્મચારીઓ બેસી અને વહીવટ કરતા હોય છે. આટલું જાણવું ગમશે. એમાં આપેલું છે કે જૂની દિલ્હી વિશે જાણો. યમુના નદીના કિનારે વસેલું દિલ્હી જે છે અલગ અલગ સમયે 14 વખત રાજધાનીનું નગર બની રહી ચૂક્યું છે. પ્રાચીન સમયથી જ, પ્રાચીન ભારતના ઇતિહાસથી જ દિલ્હી એક મહત્વની રાજધાની હતી. યમુના નદીના કિનારે દિલ્હી આવેલું છે, 14 વખત જે છે એ રાજધાની રહી ચૂક્યું છે. પ્રાચીન સમયથી અત્યાર સુધી બધી રાજધાનીઓમાં શાહજહાં દરવાજે સ્થાપિત જે છે રાજધાની સૌથી સુંદર હતી, જેને શાહજહાનાબાદ એવું કહેવામાં આવતું હતું. ઘણા જે પ્રાચીન ભારતમાં જે છે જુદા જુદા શાસકોમાં દિલ્હી રાજધાની રહી ચૂકી છે. એવું જો અત્યાર સુધી ગણીએ તો 14 વખત બની ચૂક્યું છે. 14 વખત જે છે એ દિલ્હી રાજધાની રહી ચૂકી છે. એમાં સૌથી વધારે જે છે એ શાહજહાંનો જે સમયગાળો છે એ સૌથી વધારે રાજધાની તરીકે સુંદર ગણાય છે. એને તે સમયે જે છે શાહજહાંએ રાજધાનીનું નામ પાડ્યું હતું શાહજહાનાબાદ, અને એની સ્થાપના 1639માં થઈ હતી. જૂની દિલ્હી જે છે જેમાં લાલ પથ્થરનો બનેલો લાલ કિલ્લો, ચાંદની ચોક, ફૈઝ બજાર, જામા મસ્જિદ, આ બધા એમાં જે અંદર આવેલા વિવિધ ભાગો છે. જામા મસ્જિદ જે છે ભારતમાં આવેલ ભવ્ય મસ્જિદમાંની એક છે, અને એ સમયે નગરમાં સૌથી ઊંચી જગ્યાએ આ જે છે મસ્જિદ આવેલી હતી. ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત કે જામા મસ્જિદ ભારતમાં આવેલ ભવ્ય જે મસ્જિદમાંની એક છે, જે તે સમયે જે છે ઊંચી જગ્યા ઉપર બાંધવામાં આવતી હતી, ને એ પણ એની ભૌગોલિક જે છે એ વિશેષતા કહી શકીએ. આ ઉપરાંત જે છે કે ઊંચા જગ્યા ઉપર બાંધવાનું પણ કોઈ રીઝન હોય છે. જેમ કે આપણે 6ઠા ધોરણમાં આવતો પાઠ જે છે કે જે આપણું સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં જ્યારે આપણે ભણતા હતા કે જે મકાનો જે છે એ હડપ્પા સમયમાં એ ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવે છે, જેથી કરીને પૂર અને ભેજથી બચી શકે. એ એનું મહત્વ હતું. એવી રીતે આ મસ્જિદને પણ ઊંચી જગ્યાએ બનાવવામાં આવેલી છે, અને ભારતની સૌથી મહત્વની મસ્જિદમાંની એક છે જામા મસ્જિદ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા મળીએ છીએ. નેક્સ્ટ જે છે એ હવે પછીનો પાઠ આપણે નેક્સ્ટમાં જોઈશું.